કીવ અને ખાર્કિવમાં રશિયાના હુમલાઓ તેજ થઈ ગયા છે અને ખાર્કિવમાં હુમલામાં 21 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે। આ સાથે જ 112 લોકો ઘાયલ પણ થયા છે। ખાર્કિવમાં પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કર્યા હોવાની જાણકારી આ પહેલા પેરાટ્રુપર્સે ખાર્કિવમાં હોસ્પિટલને નિશાન બનાવી હતી। રશિયન સૈનિકો ખેરસોન શહેરમાં ઘૂસી ગયા હોવાની જાણકારી સામે આવી છે। ખેરસોન શહેરને કબજામાં લઈ લીધું હોવાની જાણકારી આ સાથે જ સુમીમાં પણ શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે। જે રીતે વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આજે જે રીતે વાતચીત પણ થવાની છે, જો કે એ પહેલા ઝેલેન્સ્કીએ કહ્યું છે કે વાતચીત ત્યારે જ થશે જ્યારે હુમલાઓ બંધ થશે અને ત્યારબાદ જ વાતચીત કરવામાં આવશે। જો કે અત્યારે તો જે પ્રકારની પરિસ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે તે મુજબ અલગ અલગ શહેરોમાં રશિયા દ્વારા હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે। ખેરસોન શહેર જેવા શહેરોને તો રશિયાએ કબજામાં લઈ લીધું છે, પરંતુ કીવ અને ખાર્કિવ કે જ્યાં ડે 1 થી રશિયા કબજો લેવા માંગે છે ત્યાં હજુ સુધી કબજો નથી લઈ શક્યું અને એટલા જ માટે કીવ કે ખાર્કિવના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં હુમલાઓ રશિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ હુમલાઓમાં હવે રશિયન આર્મી છે તે હોસ્પિટલોને પણ નથી છોડી રહી। હોસ્પિટલ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, ન માત્ર કીવ પરંતુ ખાર્કિવ આ બંને જગ્યાઓ પર હોસ્પિટલ પર હુમલો કરવામાં આવી રહ્યો છે, પોલીસ ક્વાર્ટર ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। રશિયા ગમે તેમ રીતે કીવ ઉપર કબજો કરવા માંગે છે અને ગઈકાલે જે સેટેલાઇટ તસવીરો સામે આવી હતી જેમાં 64 કિલોમીટર લાંબો જે કાફલો હતો, સેનાનો કાફલો તે જોવા મળી રહ્યો હતો અને એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે રશિયા કઈ રીતે અત્યારે મરણ્યા પ્રયાસ કરી રહ્યું છે કીવ પર કબજો કરવાનું। પરંતુ આ તમામ પરિસ્થિતિ વચ્ચે ત્યાં રહેતા લોકો ખૂબ જ ગંભીર રીતે ત્યાં ફસાયેલા લોકો એ તમામ લોકોમાં અત્યારે ખોફનો માહોલ છે, કારણ કે ગમે ત્યારે આકાશમાંથી તેમનું મોત તેમના સુધી પહોંચી શકે છે। આવી પરિસ્થિતિ વચ્ચે કીવ જેવા શહેરોમાંથી લોકોને બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું હતું। આ પહેલા જ ભારતીય દૂતાવાસે જાણકારી આપી દીધી હતી કે કીવને ગમે તેમ કરીને ખાલી કરી દે, કારણ કે કીવમાં કોઈ મોટો હુમલો થઈ શકે છે અને એ જ પ્રકારના હુમલાઓ અત્યારે જોવા મળી રહ્યા છે। ગઈકાલે જે સેટેલાઇટ જે ટીવીનો જે ટાવર હતો તેના ઉપર પણ રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી જે પ્રતિબંધિત બોમ્બ છે, વેક્યુમ બોમ્બ, તેમનો પણ ઉપયોગ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાદ રશિયા હજુ પણ ઉગ્ર બની શકે છે, કારણ કે પુતિન કોઈ પણ રીતે યુક્રેનને યુરોપિયન યુનિયનમાં અથવા તો નાટો દેશમાં સમાવવા નથી માંગતો અને એટલા જ માટે તે કોઈ પણ રીતે યુક્રેનને હરાવવા માંગે છે। પરંતુ પરિસ્થિતિ અત્યારે વધુ વિપરીત રશિયા માટે પણ થઈ રહી છે, કારણ કે જે વિરોધ વિશ્વભરમાં રશિયા માટે જોવા મળી રહ્યો છે એ જ વિરોધ હવે રશિયાના ઘરમાં પણ જોવા મળી રહ્યો છે। ઉદ્યોગકારો કે જે કરોડોપતિ હતા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એટલા જ માટે તે પુતિનથી નારાજ જોવા મળી રહ્યા છે। રૂબલ ખૂબ જ ઘટ્યું છે, રૂબલની કિંમત જે રીતે 40% જેટલો કડાકો રૂબલમાં જોવા મળ્યો છે, તો બીજી બાજુ રશિયાની શેર બજારોમાં પણ કડાકો આવ્યો છે। એટલે યુક્રેનને તો નુકસાન છે જ, કારણ કે યુક્રેનની ધરતી ઉપર યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ એટલું જ આર્થિક નુકસાન રશિયા માટે પણ છે અને તે જોવા મળી રહ્યું છે, કારણ કે યુરોપિયન દેશો જે છે તેમણે રૂસ માટે જે પોતાની એરસ્પેસ છે તે બંધ કરી દીધી છે। આ સાથે બેન્કિંગ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે। ત્યાં જેટલા પણ રશિયાના લોકો હતા તેમને પરત રશિયા મોકલવા માટે કહી દેવામાં આવ્યું છે। આ સાથે ઓલિમ્પિક જેવી ગેમમાંથી પણ રશિયાને હકાલપટ્ટી સહન કરવી પડે એવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ વચ્ચે હજુ પણ રશિયા દ્વારા કોઈ પણ પ્રકારના હુમલાઓ ઓછા કરવામાં નથી આવ્યા। જ્યારે પહેલા તબક્કાની જે વાતચીત થઈ હતી તે દરમિયાન ઝેલેન્સ્કી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશિયાએ હુમલા ઓછા કર્યા છે, પરંતુ વાતચીતનું પરિણામ શૂન્ય આવ્યું અને એ શૂન્ય પરિણામ બાદ જે રશિયા દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે એ હુમલાઓમાં તેજી જોવા મળી છે અને કોઈ પણ ભોગે રશિયા કીવ ઉપર કબજો કરવા માંગે છે, કારણ કે કીવ એ યુક્રેનની રાજધાની છે અને જો યુક્રેનની રાજધાની કીવ ઉપર હુમલો કરી લે છે અને કીવ ઉપર કબજો રશિયા કરી લે છે તો તેની જીત ઈઝી થઈ જાય છે, આસાન થઈ જાય છે। પરંતુ એટલી જ જડબાતોડ જવાબ જે છે તે યુક્રેનની સેના દ્વારા આપવામાં આવી રહ્યો છે। જો કે એક બાજુ વિશ્વભરના જે યુરોપિયન દેશો છે તેમના દ્વારા યુક્રેનને સાથ આપવામાં આવ્યો છે। અનેક એવા દેશો કે જે પહેલેથી જ આ પ્રકારની કોઈ પણ યુદ્ધની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની જે સેવા છે, મદદ છે તે નથી કરતું, એવા સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો પણ હવે આ યુદ્ધમાં ઝંપલાવ્યા હોય એ પ્રકારની સ્થિતિ, કારણ કે સ્વિટ્ઝરલેન્ડ દ્વારા પણ યુક્રેનને મદદ કરવામાં આવનાર હોવાની જાણકારી આપવામાં આવી છે। આ સાથે એ તમામ દેશો, નાટો દેશો કે જે મજબૂત થયા છે, એક સાથે આવ્યા છે અને જે યુક્રેન છે તેની મદદ કરવા માંગે છે। જો કે પહેલા જ કહી રહ્યા છે કે સેના નહીં મોકલે નાટો દેશ,
યુએસના પ્રેસિડેન્ટ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે યુએસ તમામ મદદ યુક્રેનને કરશે પરંતુ સેના યુક્રેનમાં નહીં મોકલે, કારણ કે અત્યારે નાટો દેશનો ભાગ યુક્રેન નથી અને એટલા જ માટે તે સેના નહીં મોકલે, પરંતુ બનતી તમામ મદદ યુક્રેનને કરવામાં આવશે અને બનતા તમામ કડક પ્રતિબંધો રશિયા ઉપર લગાવવામાં આવશે, જેના કારણે રશિયા છે તેની કમર તૂટી જાય. અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે રશિયામાં તો જોવા મળી જ છે, કારણ કે તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કંગાળ થતી જઈ રહી હોય તેવા સમાચારો મળી રહ્યા છે. અને એ વચ્ચે રશિયાને જેમ લાગતું હતું કે 48 કે 72 કલાકમાં આ યુદ્ધ પૂરું થઈ જશે, એ યુદ્ધ આજે 7મા દિવસ સુધી ચાલી રહ્યું છે. આજે પણ એક મંત્રણા થવાની છે, પરંતુ એ પહેલા ઝેલેન્સ્કી દ્વારા કહેવામાં આવ્યું છે કે વાતચીત ત્યારે જ થશે જ્યારે રશિયા દ્વારા હુમલા બંધ કરવામાં આવશે. અને એટલા જ માટે આ વાતચીત ઉપર પણ એટલા જ સવાલો ઊભા થઈ રહ્યા છે જેટલા પહેલી વખતની વાતચીત પર થતા હતા કે શું આ વાતચીત પરથી કોઈ ઉકેલ આવશે, શું આ વાતચીત બાદ શું ફરી યુદ્ધ થંભી જશે તેવી આશા રાખી શકાય. કારણ કે પહેલી વાતચીત જ્યારે થવાની હતી ત્યારે એવી આશા હતી કે કદાચ હવે આ યુદ્ધનો છેલ્લો દિવસ હોય અને કદાચ આ યુદ્ધ અહીંયા જ થંભી જાય, પરંતુ જે વાતચીત થઈ હતી એમાં માત્ર ને માત્ર આરોપ અને પ્રત્યારોપ જ થયા હતા. ઝેલેન્સ્કીએ હિટલર કહી દીધા હતા પુતિનને. આ સાથે જ ઝેલેન્સ્કી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું ગઈકાલે જ્યારે યુરોપિયન યુનિયનની સંસદમાં તેમણે ભાષણ આપ્યું હતું, તેઓ ખૂબ ભાવુક થઈ ગયા હતા. અને હવે તેઓ એવું કહી રહ્યા છે કે જે રીતે રશિયા પહેલેથી કહેતું આવે છે કે અમે નાગરિકો પર હુમલો નથી કરતા, કારણ કે યુક્રેન અને રશિયાના જે નાગરિકો છે તે એકબીજા વચ્ચે પરસ્પર સંબંધો ધરાવતા હોય છે ને એટલા જ માટે રશિયા દ્વારા પહેલા દિવસથી કહેવામાં આવ્યું હતું કે અમે નાગરિકોને ટાર્ગેટ નહીં કરીએ. પરંતુ ઝેલેન્સ્કીએ એવું કહ્યું છે કે લોકો તો મર્યા છે, પરંતુ 300થી વધુ લોકો જે મર્યા છે તેમાંથી 16 એવા લોકો છે કે જે ખૂબ નાની વયના બાળકો હતા. અને એટલા જ માટે ઝેલેન્સ્કીએ એવું પણ કહ્યું કે હવે રશિયા નાગરિકોને પણ ટાર્ગેટ કરી રહી છે અને તેની અસર રશિયામાં પણ થશે, કારણ કે રશિયન નાગરિકોના અનેક પરિવારો યુક્રેનમાં છે અને યુક્રેનમાં પણ અનેક એવા પરિવારો છે કે જે રશિયન ધરતી સાથે સંબંધ ધરાવતા હોય. અને એટલા જ માટે ઝેલેન્સ્કીએ આ નિવેદન આપ્યું ત્યારે રશિયામાં પણ તેનો વિરોધ થઈ શકે છે. બીજી બાજુ ઝેલેન્સ્કીએ એવું કહ્યું હતું કે અમે યુરોપિયન યુનિયનમાં આવીને ખુશ છીએ, પરંતુ આટલી મોંઘી આટલું સહન કરવું પડશે, આટલા અમારે લોકો ગુમાવવા પડશે એવું નહોતું વિચાર્યું ને આવી પરિસ્થિતિ આવી પડશે એવું નહોતું વિચાર્યું. જો કે આ સાથે જ તેમણે એવું કહ્યું હતું કે અમે જડબાતોડ જવાબ આપીશું, અમે અમારા જમીનનો 1 ઇંચ પણ રશિયાને નહીં આપીએ. અને અમારી સાથે આવા જ એક વિદ્યાર્થી કે જે અત્યારે યુક્રેનની ધણધણતી ધરતી ઉપર ફસાયેલા છે, લોકેશ પાટીલ જોડાયા છે. લોકેશજી, આપનું સ્વાગત છે. અને જે રીતે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે, સતત સમાચારો સામે આવી રહ્યા છે, આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને ભારતીય દૂતાવાસ સાથે શું વાતચીત થઈ રહી છે? હું જ્યાં છું એ સુમીમાં છું, જે એકદમ બોર્ડર પર જ છે, રશિયન બોર્ડર પર જ છે. અહીંયાથી 40 કિલોમીટરની દૂરી પર જ છે રશિયન બોર્ડર. અને અહીંયાથી જે ઇવેક્યુએશન ચાલુ થયું છે એ પોલેન્ડ, હંગરી, રોમાનિયાથી થયું છે, જે અહીંયાથી 1200-1300 કિલોમીટર દૂર છે. તો ગવર્મેન્ટ બસ કહે છે કે કરશે, હવે જોઈએ ક્યારે કરે. ડે બાય ડે સિચ્યુએશન બહુ ખરાબ થતી જાય છે અહીંયા સુધીમાં. જી, અને લોકેશ, એ રીતે અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય દૂતાવાસ દ્વારા તમામ એડવાઇઝરી મુજબ કે કોઈ પણ શહેર હોય તમે ત્યાંથી બોર્ડર સુધી આવો. આ સાથે હવે જે વિદેશી નાગરિકો છે તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, તેને લઈને આપને કોઈ અપડેટ છે? અહીંયાથી અમારે બહાર નીકળ્યા જ નહીં, કેમ કે અહીંયા સ્ટેશન, રેલવે સ્ટેશન બી બંધ છે, રેશન છે લઈ લીધું છે અને અહીંયા રોડ બી બ્લોક કરી રાખેલા છે. અહીંયા બ્રિજ એ લોકોએ તોડી નાખ્યા છે. આપની સાથે અત્યારે કેટલા લોકો હશે? અહીંયા સુમીમાં લગભગ 600 થી 700 સ્ટુડન્ટ છે. જી, અને સતત સુમીથી જેવા સમાચાર મળી રહ્યા છે કે ત્યાં હુમલાઓ વધી રહ્યા છે. આપના આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે? હમણાં સવારે જ્યારે સૂતા હતા ત્યારે ધડાકા થયા હતા. અહીંયા 8 પુલ છે ત્યાં થયું છે આ તમામ. જી, અને આપની સાથે જેટલા પણ લોકો છે તેમના દ્વારા એમ્બેસીને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો હોય એવી કોઈ અપડેટ? કોન્ટેક્ટ તો કોઈને, બધા ટ્રાય કરે છે કે એમ્બેસી સાથે કોન્ટેક્ટ કરે, કહે છે કે નીકાળીશ. આઈ હોપ હવે જલ્દી થાય. જી, આપના પરિવાર સાથે આપ વાત કરી રહ્યા છો, તેને લઈને અને આપના પરિવાર દ્વારા આપને શું કહેવામાં આવ્યું?
પરિવારવાળા તો મેમ બહુ વરીડ છે કે આ ક્યારે આવશે અમારો છોકરો, એવી રીતે જી. ટેન્શનમાં છે ઘરવાળા બી અમે. સુમીમાં જે હાલાત છે અત્યારે, આપની પાસે ખાવા પીવાનો સ્ટોક કે એની કોઈ તંગી તો નથી ને અત્યારે, કે હજુ પણ એ પરિસ્થિતિ વચ્ચે આપણે એ પણ સમસ્યા છે? ના, હવે સ્ટોક તો અમે પહેલા જ લઈ લીધું હતું, સામાન તો બધું ભરી લીધું હતું. હવે એક બે દિવસ હજુ ચાલી જશે. આપની સાથે જે એવું છે, અન્ય બે વિદ્યાર્થીઓ દિવસમાં. છે તે ક્યાંના છે, તેના વિશે કહી શકશો? વિભૂતિ ગુજરાતી. આપ ઓલમોસ્ટ તમામ ગુજરાતી જ છો ત્યાં, જેટલા પણ ફસાયા છો, એમ કહેવા માંગો છો આપ? ના, બધા રીજન થી છે, મતલબ સાઉથ થી છે, કોઈક લોકો નોર્થ થી છે, હરિયાણા વગેરે થી, તો બધી સાઈડ થી સ્ટુડન્ટ ફસાયેલા છે. ઓકે. જે રીતે અત્યારે સુમીમાં ખૂબ જ હાલાત ખરાબ છે, આવી પરિસ્થિતિ વચ્ચે તમને કોઈ પણ એમ્બેસી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે કે તમારું રેસ્ક્યુ કરવામાં આવે, કે એવી કોઈ પણ જાણકારી તેમના દ્વારા તમને આપવામાં આવી હોય? હા, આજે અમને એક આજે નોટિસ આવી છે કે મતલબ તમારે લોકોને બેગ વગેરે પેક કરવાનું છે, એક બેકપેક રાખવાનું છે, એમાં થોડી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ રાખવાની છે, અને એવું કઈ કીધું છે કે 2-3 દિવસનો ખાવાનો સામાન લેવાનો છે, બટ ફિક્સ ડેટ અમને નથી મળી કે ક્યારે નીકળવાનું છે અમારે, ક્યારે અમારું ઇવેક્યુએટ થશે. બેકપેક કરવા કીધેલી છે. ઓકે. તમારા કરી રાખો, અન્ય બે કોઈ દિવસ મિત્રો બેકપેક. હોય કે જે તમારી સાથે હતા પણ એ ત્યાંથી નીકળી ગયા હોય? સુમીમાંથી કોઈ નહીં નીકળ્યું, બધા જ અહીંયા બધા છે. અહીંયા છે, કેમ કે રોડ અંદાજે બી બ્લોક છે અને રેલવે સ્ટેશન બી મેમ નહીં ખુલ્યા અહીંયા, બંધ છે અંદાજે રેલવે કેટલા સ્ટેશન. વિદ્યાર્થીઓ હશે સુમીમાં? 600 થી 700. અચ્છા, એટલે 600 થી 700 વિદ્યાર્થીઓ અત્યારે ત્યાં ફસાયેલા છે, પરંતુ તેમને બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નથી. ના, ના. અહીંયા સુમીમાં તો નથી. અચ્છા, ત્યાંથી કોઈ બોર્ડર જેમ કે પોલેન્ડ છે, રોમેનિયા છે, કે જ્યાંથી તમામ ફ્લાઇટ્સ ભારત પરત આવી રહી છે, જ્યાં સુધી ફ્લાઇટ જઈ શકે છે, તે સુમીથી કેટલું અંતરે છે, કેટલું દૂર છે? અહીંયાથી અગર રોમાનિયા પોલેન્ડની વાત કરીએ, બધા 1200-1300 કિલોમીટર મેડમ છે અહીંયાથી. અચ્છા, એટલે તમારે ત્યાં પહોંચવું પણ અત્યારે તો બહુ જ અસંભવ દૂર જેવી જ છે. પરિસ્થિતિ છે. અહીંયાથી રશિયન બોર્ડર અગર ખોલે, મે બી વાત કરે અહીંયા એમ્બેસી રશિયન મોસ્ટ વાળું હોતી પાસું તો પછી પડે. થાય. ઓકે, એટલે રશિયા તમારાથી નજીક થાય છે, પરંતુ પોલેન્ડ ને રોમાનિયા જે 40 આપણી કિલોમીટર. ફ્લાઇટ્સ જાય છે તે નજીક નથી. 40 કિલોમીટરની દૂરી પર જ છે મેડમ રશિયા બોર્ડર અહીંયાથી. ઓકે. આ સાથે જે રીતે અત્યારે તમામ અલગ અલગ શહેરો છે કે જ્યાંથી વિદેશી સ્ટુડન્ટ્સનું પણ રેસ્ક્યુ થઈ રહ્યું છે, અત્યારે તમને એવું તો કહેવામાં આવ્યું છે કે બેકપેક તૈયાર કરજો, પરંતુ કેટલા સમયમાં ત્યાં કોઈ પહોંચી શકે એવી આપને કોઈ ખાતરી હોય, અથવા તો તમને એવું લાગે કે આટલા સમયમાં આવી શકે? એવી કોઈ ઇન્ફોર્મેશન નહીં, ખાલી એમ કીધું છે કે 2 દિવસમાં ક્યારે બી નીકળવાનું થઈ શકે છે, તમે બેકપેક રાખો છો. ઓકે. તમારી આસપાસના વિસ્તારમાં કેટલા દૂર સુધી આ પ્રકારના હુમલાઓ થઈ રહ્યા છે, અથવા તો અટેક જે છે રશિયન આર્મી કરે છે એ પ્રકારે? અહીંયાથી લગભગ અહીંયા અડધા કિલોમીટરની દૂરી પર જ મેમ છે. અહીંયા આર્ટ સ્કૂલ હતી, ત્યાં હમણાં ધમાકા થયા. અમે સવારે આજે સવારે. અમને સંભળાવ્યું હતું એ. બધા ઉઠી ગયા, પછી અમે રેડી થઈ ગયા હતા નીચે જવા માટે. ઓકે. સુમીમાં જે અટેક્સ થઈ રહ્યા છે એમાં અત્યારે તમે જે જગ્યાએ છો તે સુરક્ષિત છે? અમે હોસ્ટેલમાં છે ત્યાર સુધી તો મેડમ સુરક્ષિત જ છે. અમે જેમ જ અમને ખબર પડે, કોઈ બી ન્યૂઝ મળે કે સાયરન વાગે છે, તો અમે અહીંયા બંકર્સમાં જતા રહીએ છીએ. ઓકે, તમારી હોસ્ટેલમાં બંકર્સ છે? હા, નીચે છે. તમે જે હોસ્ટેલમાં છો, ઓબ્વિયસલી ત્યાં યુક્રેની લોકો પણ હશે, એ તમને હેલ્પ કરી રહ્યા છે? અહીંયા ઓલમોસ્ટ મેડમ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ છે જે અમે હોસ્ટેલમાં છે ને અહીંયા. ઓકે, મતલબ એ આખી ઇન્ડિયન હોસ્ટેલ્સ છે, તો ત્યાં એવું કોઈ જવાબદાર વ્યક્તિ કે જે એમ્બેસી સાથે સીધા કોન્ટેક્ટમાં હોય, એવા કોઈ વ્યક્તિ સાથે તમે કોન્ટેક્ટમાં છો? કોન્ટ્રાક્ટર, એટ લાસ્ટ અમારી પાસે ખાલી કોન્ટ્રાક્ટર છે જે કોન્ટેક્ટ કરીએ કે એમ્બેસીને, બીકોઝ અમારી પાસે ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી એમ્બેસીનો, તો કોન્ટ્રાક્ટર જ છે જે અમને આ મેસેજ આપે છે કે તમે લોકો બેકપેક વગેરે તૈયાર રાખો. ઓકે, અને એમના દ્વારા તમને કેટલો સપોર્ટ છે? શું લાગે છે કે તેમના મહેનતથી તમે ત્યાંથી નીકળી શકશો? મેડમ હવે વિશ્વાસ તો છે, હવે એમ્બેસી કરશે, અને આ કોન્ટ્રાક્ટર બી બધું મેમ ધ્યાન રાખે છે. જ્યારે બી જે ખાવાનું રીતે એમને લઈને. એ બી સ્ટોક ભરી રાખે છે, ઇન કેસ ઇમરજન્સીમાં કોઈ જોડે ના હોય તો એ આપે છે. સ્ટોક એ બી ભરી રાખે છે, બધી એમ દેખે છે એવી. ઓકે, અને તમે જે હોસ્ટેલમાં છો અને તમે જે રીતે કહી રહ્યા છો કે 600-700 લોકો ત્યાં અત્યારે છે, સુમીમાં એવા કોઈ વિસ્તાર છે કે જ્યાં ભારતીયો હજુ પણ ફસાયેલા હોય? મોસ્ટ ઓફલી મને ખબર છે અહીંયા 6 હોસ્ટેલ છે મેડમ, અને બધા હોસ્ટેલમાં જ છે, કેમ કે એમના મોસ્ટ સેફ મેડમ હોસ્ટેલ જ છે અને એમના બંકર્સ.
એ જેમ જ ખબર પડે કોઈ બી સાયરન વાયરન તો પછી નીચે જતા રહે છે બંકર્સમાં. અચ્છા, અને સાયરન દર કેટલા સમયે વાગે છે? સાયરન મે બી 1 કલાક સુધી વાગે છે. સિટી નો સાયરન હોય, મતલબ કઈ બી કશે અટેક થયો હોય સુમીમાં તો એ સાયરન વાગવા લાગે. સિટી નો આખો સાયરન હોય તો એ અડધો 1 કલાક સુધી વાગે. ત્યાં સુધીમાં અમને નીચે બોલાવી લે બંકરમાં. ઓકે, તમે જેટલા પણ લોકો છો તે બધા જ શું બંકરમાં સમાઈ જાય એટલી જગ્યા ત્યાં છે? કારણ કે ગમે ત્યારે ગમે ત્યાં હુમલાઓ થઈ શકે છે અને ચિંતા વધી શકે છે. હા મેડમ, અહીંયા અમે જે હોસ્ટેલમાં છે અહીંયા 100 થી 200 સ્ટુડન્ટ હશે અને મેમ 3 દિવસથી અમે મેડમ બંકર્સમાં જઈએ છીએ જ્યારે કે છે ત્યારે. તો મેડમ આવી જાય એટલી જગ્યા તો છે કે અહીંયા હોસ્ટેલના લોકો આવી જાય નીચે બેસી શકે. ઓકે, અને તમને જે રીતે તમારા કોન્ટ્રાક્ટર દ્વારા જેવું કહેવામાં આવ્યું છે, એમના દ્વારા એમ્બેસી સાથે કોઈ વાત થઈ હોય અને તમને કીધું હોય કે તમને આટલા સમયમાં ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે, ત્યાંથી બહાર લાવવામાં આવે? મેડમ એમ તો કોઈ કોન્ટેક્ટ નહીં. મેં એમ્બેસી જે રશિયામાં જે છે ઇન્ડિયન એમ્બેસી એમાં વાત કરી હતી તો એ કહે છે કે પ્રોસેસિંગમાં છે કે નીકળવાનું આ બોર્ડરથી રશિયન બોર્ડરથી એ પ્રોસેસિંગમાં છે, હજુ કંઈ ફાઇનલાઇઝ થયું નથી એવું કહે છે. ઓકે, અને તમે એ એમ્બેસી સાથે ક્યારે વાત કરી હતી? મેડમ કાલે વાત કરી હતી મેં. કાલે વાત કરી હતી. તો આજે શું ફરી તમે કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો કે શું કોઈ પ્રોસેસ થઈ છે ત્યાંથી તમને રેસ્ક્યુ કરવાની લઈને? ના, હજુ કોન્ટેક્ટ નથી કર્યો હમણાં. કરીશ હમણાં. ઓકે, સુમીની આજુબાજુના કોઈ વિસ્તારો કે જ્યાં અત્યારે ખરાબ પરિસ્થિતિ હોય, અટેક્સ થઈ રહ્યા હોય અને ત્યાં પણ ભારતીયો ફસાયા હોય એવી કોઈ જાણકારી? હા, સુમીની આસપાસ ખારખી વગેરે છે, ત્યાં અટેક થયેલા છે, મતલબ બ્લાસ્ટ વગેરે થયેલા છે. ત્યાં સિચ્યુએશન બહુ ખરાબ છે. એકચ્યુઅલી ખારકીવમાં તો સતત હુમલાઓ વધી રહ્યા છે અને એ કદાચ એ મારા પાસે જ પડે. જી, અને એ સુમીથી ખૂબ જ નજીક છે. ઓકે, આ સુમીમાં બે સિટી જે બહુ બોર્ડર પર જ છે, રશિયાના બોર્ડર પર જ છે. ઓકે, ચોક્કસથી લોકેશને આપની સાથે જેટલા પણ લોકો છે એવી જ આશા કે તમને લોકોને જલ્દીથી ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે અને સંદેશ ન્યૂઝથી બનતી એ તમામ કામગીરી અને તમામ પ્રયાસો પણ કરવામાં આવશે કે તમને ત્યાંથી જલ્દીમાં જલ્દી બહાર કાઢવામાં આવે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અત્યારે જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે તેમની સાથે વાત કરી અને એવી જાણકારી મળી રહી છે કે સુમી કે જ્યાં અત્યારે સતત હુમલાઓ થઈ રહ્યા છે ત્યાં ન માત્ર 100-200 પરંતુ 600 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે અને એ જેટલા પણ વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને રોમાનિયા કે પોલેન્ડ સુધી જવામાં 1200 થી 1300 કિલોમીટર સુધીનો રસ્તો કાપવો પડે છે. કોઈ વાહનો નથી મળતા કારણ કે સુમીમાં ટ્રેન્સ બંધ છે, બસો બંધ છે, તો એ આખરે ત્યાંથી કેવી રીતે ત્યાં જશે? અને એટલા જ માટે તેમના નજીક એક રશિયા બોર્ડર આવેલી છે, ત્યાંથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવે તો જ તેમનું રેસ્ક્યુ થઈ શકે એવું લાગી રહ્યું છે.